હેલો એવરીવન. ફેસ ઉપર સૌ પ્રથમ આપણે પ્રાઇમર એપ્લાય કરીશું. પ્રાઇમરને એવી રીતે એપ્લાય કરવાનું છે જેવી રીતને કોઈ પોઝ બાકી નહીં રહી જાય. પ્રાઇમરનું મેઇન રીઝન એ છે કે ફેસ ઉપર એક અલગથી લેયર્સ ઊભું કરે છે, જેથી કરીને આપણો મેકઅપ સરખી રીતે સેટિંગ થાય છે. પ્રાઇમર લગાવ્યા બાદ કન્સીલર લગાવવાનું છે, જેથી એના ડાર્ક સર્કલ છે અને પિમ્પલ્સ છે બધું છુપાવવાનું છે. જો કન્સીલરને એવી રીતના કવર કરો કે જેથી એના સ્કિન ટોન પ્રમાણે કલર કેરેક્ટર કરવામાં આવે છે. કન્સીલરથી ફેસ ઉપર જે ડાર્ક સર્કલ છે તો કોઈ એવી અલગથી પિમ્પલ્સ છે બધાને છુપાવવામાં આવે છે. કોઈ પણના ફેસ ઉપર મેકઅપ કરતા પહેલા આપણને કલર કેરેક્ટરની થોડીક માહિતી હોવી જરૂરી છે. બ્યુટી બ્લેન્ડર ધીરે ત્યારબાદ બ્યુટી બ્લેન્ડરથી તેને સેટ કરવામાં આવે છે. એકદમ નોર્મલ હાથેથી તેને પહેલા સેટ કરી દેવાનું છે, જેથી કરીને આપણો મેકઅપ બેઝ સરખો બેસે. જો હજી ઉપર જો ત્યારબાદ હવે ફાઉન્ડેશનથી કવર કરવામાં આવે છે. ફાઉન્ડેશનમાં એરબ્રશ મેકઅપ છે, જેથી તેને એકદમ સ્લોલી ચલાવવામાં આવે છે. ફાઉન્ડેશન એવી રીતે કવર કરો જેથી ફેસનો કોઈ પણ ડાર્ક સર્કલ રહી ન જાય. બંધ કરી દેજો. ત્યારબાદ તેને બ્યુટી બ્લેન્ડરથી સેટ કરી દઈશું. એકદમ નોર્મલથી એને સેટ કરવાનું છે. હવે ત્યારબાદ આપણે તેને કન્સીલરથી પણ થોડું ઘણું કવર કરીશું. જેથી એમના ફેસ ઉપર કોઈ ડાર્ક સર્કલ રહી ના જાય. પહેલા તો આપણે એને અંડર આઈસને કવર કરીશું, ત્યારબાદ હાઇલાઇટ એરિયા કવર કરીશું.
ફેસ પર આપણે લિક્વિડ બ્લશર લગાવવાનું છે. જ્યારે આપણે ફાઉન્ડેશનને કવર નથી કરેલું એ પહેલા જ આપણે લિક્વિડ બ્લશ લગાવવાનું છે, જેથી કરીને લૂઝ પાવડર લગાવ્યા પછી આપણે કોઈ પણ લિક્વિડ ફેસ ઉપર લગાવાતું નથી. એકદમ હલકા હાથે સ્પ્રેડ કરવાનું છે. જેવી રીતે સ્કિનમાં ઓબ્ઝર્વ થાય છે એવી રીતે જ આપણે તેને હલકા હાથે સ્પ્રેડ કરતું રહેવાનું છે. લિક્વિડ ફોર્મમાં આપણું બધું જ અત્યારે કામ પતી ગયું છે, એટલા માટે તેને આપણે લૂઝ પાવડરથી લોક કરી દઈશું, જેથી કરીને ફાઉન્ડેશન, કન્સીલર કે કોઈ પણ વસ્તુ સ્પ્રેડ ન થાય. લૂઝ પાવડરને એવી રીતના લોક કરો જેથી કરીને ફાઉન્ડેશન ત્યાં જ લોક થઈ જાય છે. જ્યારે તમે આઈસની નીચે લૂઝ પાવડર લગાવો છો ત્યારે આઈસને ઉપર રાખો, એટલે ક્રીઝ લાઈન ઓછી પડે. સરખી રીતે આપણે લૂઝ પાવડરથી ફાઉન્ડેશનને લોક કરીશું. લૂઝ પાવડરને એવી રીતના લગાવો જેથી એના ફેસ ઉપર કોઈ ડાઘ ધબ્બા દેખાય નહીં. આઈશેડો કરવા માટે આપણે પહેલા સ્કિન ટોન કલર્સ યુઝ કરવાનો છે, જેને પહેલા પૂરી આઈસ ઉપર એપ્લાય કરવાનું છે હલકા હાથે. સ્કિન ટોન કલરનો ફાયદો એ છે કે પહેલા આઈસ ઉપર આપણે આઈશેડો કરતા પહેલા એકદમ આપણી આઈસ પહેલા કવર થઈ જાય છે, જેમાં ફાઉન્ડેશન લાગેલું હોય છે. ફાઉન્ડેશનની ઉપર ક્યારેય આઈશેડોનો કલર લગાવાય નહીં. ત્યારબાદ હવે આપણે કલર એપ્લાય કરીશું. ડાર્ક કલર હંમેશા આઉટર કોર્નર ઉપરથી સ્ટાર્ટ કરવામાં આવે છે. આઉટર કોર્નર ઉપર ડાર્ક કલર અને ઇનર કોર્નર ઉપર લાઇટ કલર. ઇનર કોર્નર ઉપર ડાર્ક કલર કરવાથી આપણી આઈસ એકદમ અલગ જ લાગે છે. એકદમ હલકા હાથે એમને સ્પ્રેડ કરવાની છે. આઈશેડો જેટલી મચ કરશો એટલી જ તમારી આઈશેડો મસ્ત દેખાશે.
જેમ ઇનર કોર્નર બાજુ જાવ છો એમ તેના કલરનો શેડ સ્લાઇટ લાઇટ કરતો જવાનો છે. આટલું કર્યા બાદ હવે ઇનર કોર્નર ઉપર લાઇટ કલર કરવાનો છે. ત્યારબાદ આપણે હલકું ફૂલકું ગ્લિટર લગાવી દઈશું. ગ્લિટર માટે અલગ બ્રશ આવે છે જેને પફી બ્રશ કહેવામાં આવે છે. ગ્લિટરને પફી બ્રશમાં લઈ હલકા હાથે સ્પ્રેડ કરીશું, જેથી કરીને આઈ શેડો એકદમ નેચરલી દેખાશે.